ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કચ્છ ગાંધીનગર દ્વારા પ્રેરિત યોજાયો હતો, જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા મળતા આરોગ્ય લાભ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। મેળા દરમિયાન ભુજની પંચકર્મ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ આયુર્વેદિક સારવાર પદ્ધતિઓ અને સુવિધાઓ અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા લોકોને આયુર્વેદિક ઉપચાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત નાના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપા અપાયા હતા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અમૃત પે ઉકાળાનું પાન પણ કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ અને હોમિયોપેથી નિષ્ણાંતો દ્વારા વિવિધ રોગોના નિદાન અને સારવાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયુર્વેદમાં રહેલી કુદરતી અને અસરકારક સારવાર પદ્ધતિઓ દ્વારા લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। સાથે સાથે યોગ દ્વારા તંદુરસ્તી કેવી રીતે જાળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને આયુર્વેદ તથા હોમિયોપેથી ઉપચાર પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી। હું વૈદ બર્થા પટેલ, વૈદ પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ કચ્છ। આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુર્વેદ પાસે અને હોમિયોપેથી પાસે જે અદ્ભુત બાબતો છે એ અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે કઈ રીતની આયુર્વેદ જે અમારી ભુજમાં 20 બેડની પંચકર્મ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવનાર છે। એની સાથે સાથે નાના બાળકોને શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્તી મળે એના માટે સુવર્ણપ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવનાર છે। એ ઉપરાંત જે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃત પેય ઉકાળાનું પણ પાન કરાવવામાં આવનાર છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારના રોગનું આયુર્વેદ અને હોમિયોપેથીથી નિદાન તેમજ સારવાર કરવામાં આવનાર છે। કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે આયુર્વેદ પાસે અદ્ભુત બાબતો છે જેના દ્વારા આપણે શારીરિક માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન માણસ જીવી શકે। કુદરતી જે બાબતો આપણને આપી છે એ કુદરતી બાબતોને લઈને આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ। યોગ દ્વારા કઈ રીતે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ એ અમારે લોકોની સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે।